वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो वदीयेनावधानेन कथयिष्ये शुभकथा। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। हरि कृष्ण महाराजनी जय। प्रथम प्रकरणનું 47મું। ચાર પ્રકારની નિષ્ઠાનું અને ચાર પ્રકારની નિષ્ઠાવાળાના લક્ષણનું। ધર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા, વૈરાગ્યનિષ્ઠા અને ભક્તિનિષ્ઠા, એ ચાર પ્રકારની નિષ્ઠાવાળાના આમાં લક્ષણ કીધા છે। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે સંવત 1876 માહ સુધી દ્વાદશીને દિવસ સવારના પહોરમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા છે, સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાત કરીએ છીએ અને તે વાત તો સ્થૂળ છે, પણ સુધી સુરત દઈને સાંભળશો તો સમજાશે, નહીં તો નહીં સમજાય। પછી સર્વ હરિભક્તે કહ્યું છે, હે મહારાજ કહો। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈકને ધર્મનિષ્ઠા પ્રધાન હોય, કોઈકને આત્મનિષ્ઠા પ્રધાન હોય, ને કોઈકને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય, ને કોઈકને ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય, અને ગૌણપણે તો એ સર્વે અંગ સર્વ હરિભક્તમાં હોય છે।
આવી રીતે મહારાજે અહીંયા 4 પ્રકારની નિષ્ઠાવાળા ભક્તની વાત કરી. જમણે હાથે ચપટી વગાડી મહારાજે વાતની શરૂઆત કરી. કોઈકને ધર્મનિષ્ઠા પ્રધાન હોય, કોઈકને આત્મનિષ્ઠા પ્રધાન હોય, કોઈને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય, કોઈને ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય. આમ મહારાજે કીધું. હવે એના લક્ષણ બતાવે છે. ધર્મનિષ્ઠા પ્રધાન હોય એ ભક્ત કેવો હોય એનું લક્ષણ બતાવે છે. જેની ભાગવત ધર્મનિષ્ઠા પ્રધાન હોય તે તો અહિંસા, બ્રહ્મચર્યાદિક રૂપ જે પોતાનો વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેને યુક્ત થકો નિર્દંભપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી, તેને વિશે પ્રીતિએ યુક્ત વર્તે. તે ભક્તને ભગવાનના મંદિર કરવા તથા ભગવાનને અર્થે બાગ બગીચા કરવા તેને વિશે રુચિ વર્તે, તથા ભગવાનને નાના પ્રકારના નૈવેદ્ય ધરવા તેમાં રુચિ વર્તે. ભગવાનના મંદિરમાં સંતની જાયગામાં લીંપવું તથા વાળવું તેને વિશે રુચિ વર્તે. ભગવાનની શ્રવણ કીર્તનાદિક જે ભક્તિ તેને નિર્દંભપણે કરે. તે ધર્મનિષ્ઠાવાળા ભક્તને ભાગવત ધર્મયુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ કીર્તનાદિકને વિશે અતિશય રુચિ વર્તે. આવી રીતે જેને વર્તતું હોય એને ધર્મનિષ્ઠા પ્રધાન છે એમ જાણવું. મહારાજે આ વચનામૃતમાં એમ કીધું કે આ વાત તો બધાને દર્પણ તુલ્ય છે. દર્પણમાં જેમ બધાના ચહેરા જેવા છેવા દેખાય એમ આ વચનામૃતની વાત સાંભળીને બધાયને પોતપોતાના ચહેરા જેવા છેવા અરીસામાં દેખાય એમ દેખાય છે બધાયના અંગ. ધર્મનિષ્ઠામાં આવું આવ્યું. અહિંસા બ્રહ્મચર્યાદિક ધર્મની વિશે વર્તતો થકો ભગવાન અને ભગવાનના ભક્તની સેવાને વિશે રુચિ વર્તે. મંદિર કરવા, મંદિર વાળવા, મંદિર લીંપવું, ભગવાનને અર્થે નૈવેદ્ય કરવા આને વિશે રુચિ વર્તે અને ધર્મનિષ્ઠાવાળો કહેવાય. આના ઉપરથી નક્કી કરવું આપણે ધર્મનિષ્ઠાવાળા છીએ કે કેવી નિષ્ઠાવાળા છીએ. મંદિરે જવું ગમે છે, મંદિરમાં વાળવું, કચરા પોતા કરવા, મંદિરમાં ઝાડા ખેરવા, ધૂહ ખેરવો, મંદિરને માટે બાગ બગીચા કરવા, ફૂલ તોડવા, હાર પરોવવા, ભગવાનને ધરાવવા, નૈવેદ્ય જુદા જુદા કરીને ધરાવવા, આમાં જેને રુચિ વર્તે એને ધર્મનિષ્ઠા પ્રધાન છે એમ નક્કી થાય. હવે બીજી નિષ્ઠા આવે છે. આત્મનિષ્ઠા પ્રધાન હોય એને 3 દેહ ને 3 અવસ્થા તેથી પર સત્તારૂપ જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે. પોતાના ઈષ્ટદેવા જે પ્રત્યક્ષ ભગવાન, પ્રત્યક્ષ પરમાત્મા, પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા તેને સર્વથી પર અને અતિ શુદ્ધ સ્વરૂપ સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે. પોતાના આત્માને ને પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની કરનારી વાત તેને પોતે કરે, બીજાથી સાંભળે અને તેવી રીતના શાસ્ત્રમાં પ્રીતિયુક્ત વર્તે અને પોતાને આત્મસત્તા પણ વર્તવું એમાં વિક્ષેપ આવે તો તેને સહન કરી ન શકે એવી પ્રકૃતિવાળો હોય એને આત્મનિષ્ઠા પ્રધાન છે એમ સમજવું. આત્મનિષ્ઠા આવી. પોતાના આત્માને 3 દેહ ને 3 અવસ્થાથી પર
શુદ્ધ સ્વરૂપ સમજે, પછી પરમાત્માના શુદ્ધ સ્વરૂપને સમજે, આત્મનિષ્ઠા. પછી એમાં વિઘ્ન કરે, એનો ત્યાગ કરે. આત્મા અને પરમાત્માની પ્રતિપાદન કરનારું શાસ્ત્ર એને સાંભળે. તથા એવી વાત કરે. જોયું? આત્મનિષ્ઠા છે પણ પોતે વાત ન કરે તો સંપૂર્ણ આત્મનિષ્ઠાનું લક્ષણ ન કહેવાય. ત્રણ દેહ અને ત્રણ અવસ્થા એનાથી પર પોતાના આત્માને શુદ્ધ માને એ આત્મનિષ્ઠા. તથા પરમાત્માના શુદ્ધ સ્વરૂપને સમજે, તથા આત્મા અને પરમાત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રતિપાદન કરનારું શાસ્ત્ર સાંભળે, એને વિશે પ્રીતિ થાય અને આત્મનિષ્ઠાએ યુક્ત વાત કરે અને એમાં આડા આવે એનો ત્યાગ કરે, એનું નામ આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા આવી. સમજણી ભાઈ? આત્મનિષ્ઠા ત્રણ શરીરને ત્રણ અવસ્થાના ક્ષોભથી ક્ષોભને ન પામે. ગુણાતીતાન સ્વામીએ પોતાની આત્મનિષ્ઠા બતાવી રાતે 2 વાગ્યે વાત કરી છે. સ્વામીએ રાતે 2 વાગ્યે વાત કરી. મરને આત સરખા વર્ષે મેહા, તોય ન દાજે મેરા દેહા. મરને 12 મેઘાવી ઝૂમે, તોય ન ભીંજે મેરો રૂમે. આ આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા એટલે શરીરના દુઃખ સામું જોવાની વાત જ નથી આવતી. શરીરના સુખ સામું જોવાની પણ વાત જ નથી આવતી. એને સુખ દુઃખનો અનુભવ થાય જ નહીં આત્મનિષ્ઠાવાળાને. અને અનુભવ થાય ક્યારેક મનુષ્ય દેહધારી હોય એટલા માટે, તો એને સુખ દુઃખનો અનુભવ થાય છે. એવો અનુભવ બીજાને ન થાય કે આને શરીરના સુખ દુઃખની ભાન છે. એ બીજાને કાંઈ ખબર ન પડે, પડવા દે જ નહીં ખબર. પોતાના દુઃખની બીજાને ખબર પાડવી એ આત્મનિષ્ઠાના માર્ગમાં આવતું જ નથી. સમજાય છે? કેટલી સરસ આત્મનિષ્ઠાની વિગત આવી. વિચાર કરો. પોતાના શરીરને ભૂલવું એનું નામ આત્મનિષ્ઠા. ભગવાન સંબંધી 9 પ્રકારની ભક્તિ કરવી, મંદિર કરવા ત્યાંથી માંડીને કચરા પોતા કરવા, મંદિર સાચવવું, એ બધી ભક્તિ ધર્મનિષ્ઠા આવી. શરીરને પોતાનું સ્વરૂપ ન માનવું. શુદ્ધ છે મારો આત્મા, એમાં શરીરની અશુદ્ધિ ન આવે. ચૈતન્ય છે મારો આત્મા, એમાં શરીરને યોગ્ય જડતા ન આવે. આને આત્મનિષ્ઠા કહેવાય. કેમ થશે આત્મનિષ્ઠા સિદ્ધ? હસમુખભાઈ, વૈરાગ બાકી છો હજી?
વૈરાગની વાત ને આત્મનિષ્ઠાની વાત કેમ કરવી? કરતા કરતા અટકી જવાય છે. શરીરને સુખે સુખ્યા હતા અને એમાં પાછો મહિમા પ્રધાન થઈ ગયો. એટલે શરીરના સુખ સિવાય બીજું કાંઈ આવતું જ નથી. સ્વામી કે બારે મેઘ આવી ઝૂમે તોય ન ભીંજે મેરો રૂમે. બારે મેઘ ખાંગા થઈ જાય તોય મારું રૂવાડું પલ્લે નહીં. આતસ સરખા વર્ષે મેહા તોય ન દાજે મેરા દેહા. પ્રલય કાળનો અગ્નિ કદાચ વરસે તો એ મારું રૂવાડું દાજે નહીં. એ ગુણાતીતાનંદ સ્વામીની આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા સિદ્ધ થાય ત્યારે શરીરનું દુઃખ સહન કરી શકાય અને સુખ સહન કરી શકાય. ક્ષમા સિદ્ધ થાય ત્યારે બીજાએ આપેલું દુઃખ સહન કરી શકાય. સાંભળ્યું? મહારાજ જરાક ભક્તોના દુઃખને જોઈને આકુળ વ્યાકુળ થઈ ગયા અમદાવાદમાં. હે, કેટલાય જીવનો બગાડ થઈ ગયો. એ દુઃખને સમાવી રાખે. મનુષ્ય દેહધારી છે ને ક્યારેક દુઃખ બહાર આવી જાય તો કેટલાયને નુકસાન થાય. સમજણી આત્મનિષ્ઠા. સમુદાયનું જમવાનું ફાવી ગયું છે એટલે આત્મનિષ્ઠા. સમુદાયમાં ઉતારો ફાવ્યો એટલે આત્મનિષ્ઠા. સમુદાયમાં નાવાનું ફાવે છે, લાભ પાંચેમ સુધી છે ને એમ બોલી અને આનંદ મારી. આમ જુઓ તો આ જુવાનિયા સામું જોઈએ ને, સવારે કપડાં જુદા હતા, અટાણ જુદા પહેરી આવ્યા, બપોર પછી જુદા હશે. હું બધા જોઉં છું, જાણીતા બધા કેટલી જોડી લઈ આવ્યા છે. એટલું બધું પણ હું મને તેમ થાય, એટલું બધું હું ઓલાને ટોલા પડતા હતા લુગડામાં, એને તો પૂછો. બદલાવ્યા જ કરે, બદલાવ્યા જ કરે. એટલે કહું છું આત્મનિષ્ઠાની વાત પાછી રિટર્ન થઈને મારી પાસે આવી જાય. સવારમાં જુદા હોય, બપોર પછી જુદા હોય. લ્યો, પછી એને જોયો એટલે ઓલ્યો દરરોજ બદલાવતો હોય એ આની જેમ ટકે ટકે બદલાવા માંડે. પછી ઓલા જે કાઢ નાખ્યા એ પાછા મેલા ગણાય. પછી એ કોઈ પાસે બીજે દી એનો એનાય પેલી લેતો તો વાંધો નહીં, એ કાઢી નાખ્યા એ પાછા મેલા ગણાય. હે, શું થાય? વાયસ આવે શીખ કે શું થાય? વાયસ આવે. ઓલા સંગીતકારો ક્યાં વહી ગયા? એનો પ્રોગ્રામ મને સંભળાયો, મારો પ્રોગ્રામ એને જ સાંભળવો. એને આ સારું લ્યો,
આપણો પ્રોગ્રામ હોય તો બરાબરી કે આ બીજાનો પ્રોગ્રામ આપણે સાંભળવો નથી. પેલા ભાઈ કઈ ગયા ભૂલા પીડા હું થયું આત્મનિષ્ઠાનું? હવે તો સંસ્થા તરફથી પણ તૈયાર છે, ખબર છે ને? મંત્ર સુગંધ એ લઈ જાઓ ને ચોપડે રાખો. એ પૂજા જેવી થાય એવી કરજો, પણ બાથરૂમમાં જમાવટ કરી દેવી. પૂજા જેવી થાય એવી કરજો, પણ બાથરૂમમાં જામી જાયજો મારા ભાઈ. પણ ધ્યાન રાખજો ભાઈ, આ તો માટીનું છે, બાથરૂમમાં ઓગળી જાય નહીં. પછી નહીં નીકળો તો ઓલા કે આ શું થયું? તો કે ભાઈ ત્યાં હસલ કરતા નથી, તો એ તો પતી ગયા લાગે. પછી બાથરૂમનો દરવાજો તોડવો પડે. એટલે પછી એ ધ્યાન રાખજો હો જરાક. આમાં વ્યસની કેટલાક છે, વ્યસની છતાં કરવા પડશે કે એમનેમ સુધરશે? કેટલાયને તમાકુનું, કેટલાયને માવાનું, કેટલાયને બીડી પીવાનું, કેટલાયને દારૂનું, કેટલાયને બજરને, કેટલાયને ઊંઘણને, કોઈને પીવું, કોઈને ખાવું, કોઈ પારની એટલા વ્યસન, કોઈ બે દીએ કપડાં બદલાવાનું વ્યસન, કોઈને એક દીએ, કોઈને ટકે. આ તો વ્યસનનો રાફડો ફાટ્યો. આ તો લક્ઝરી વ્યસનો, લક્ઝરી. ઓલા માવાવાળાને આપણે આમ પાછળ પડી જઈએ. આ ટકે કપડાં બદલાવે એ સફેદ સાહુકારનું શું કરશું? સમજાણી આત્મનિષ્ઠા. શરીરને સુખ મનાણું છે એનો ત્યાગ કરો, એનું નામ આત્મનિષ્ઠા. શરીરમાં દુઃખ મનાણું છે એને સહન કરી લ્યો, એનું નામ આત્મનિષ્ઠા. સ્થૂળના ભાવ આત્મા ભેળા ભળવા દેવાની, સૂક્ષ્મના ભાવ પણ આત્મા ભેળા ભળવા દેવાની, કારણના ભાવ આત્મા ભેળા ભળવા દેવાની. હું આત્મા છું, શુદ્ધ સ્વરૂપ છું. ગંદકી હોય ત્યાં તરત જ નાક બંધ કરીએ છીએ. એ ગંધાય છે, દુર્ગંધ લાગે છે, એમાંથી દુર્ગંધ આવે છે ગંદકીને જોઈને. આ શરીરમાંથી જેને દુર્ગંધ આવે એને આત્મનિષ્ઠા સિદ્ધ થઈ છે. આ શરીરમાંથી જેને દુર્ગંધ આવે ને એને આત્મનિષ્ઠા સિદ્ધ થઈ છે. સાંભળ્યું? કેમ થશે? ડૉક્ટરને જોઈતા માંદા પડી જાય, દવાખાનાને જોઈતા માંદા પડી જાય, બીજો માંદો હોય એની સામું જોઈતા માંદા પડી જાય. આ તો ગજબ કરી. આત્મનિષ્ઠાની ક્યાંય આમ સપનું આવતું નથી આત્મનિષ્ઠાનું. માટે શરીરના સુખ દુઃખને સહન કરવું એનું નામ આત્મનિષ્ઠા.
ટેન્ટમાં ગમતું હોય એને બિલ્ડિંગમાં મોકલો એટલે દુઃખ થાય, એ આત્મનિષ્ઠા સિદ્ધ નથી થઈ. બિલ્ડિંગમાં ગમતો હોય એને ટેન્ટમાં મોકલો તો દુઃખ થાય, એને આત્મનિષ્ઠા સિદ્ધ નથી થઈ. ઓલાને ટેન્ટ ફાવી ગયો છે, આને બિલ્ડિંગ ફાવી ગઈ છે. લ્યો, ઘરે 5 જણાની રસોઈમાં મજા આવે એવી અહીં મજા ન આવે. રસોઈ એનાથી સારી થતી હોય પણ બીજો પડખે હોય આને પોસાય નહીં. એ ક્યાં તો ખાતા ખાતા અવાજ કરે છે, તે શું કરે? એ ભાઈ શોખથી ખાતો હોય, ખાતા ખાતા અવાજ ન થતો હોય, કેટલાય એને આમ આમ હાથ ભરાઈ જતો હોય, આંગળી વધારે મોઢામાં નાખતા હોય, કેટલાય ટેરવું ન અડવા દે. અરે કેટલાયને તેવું ખાતા આવડે શાક હાથવાળો જ થાય નહીં. આમાં એવા માટીયું બેઠા છે. અને ઓલો પડખે બેઠો હોય એની આંગળીઓ હોય શાકવાળી થઈ જતી હોય, પાછો આમ કરતો હોય, લૂતો હોય જીભથી. એટલે આ કે આ ન પોહાય, પણ હવે લાભ પાસે મૂદી છે ને, કાંઈ વાંધો નહીં. બીજાનું ગમે એનું નામ આત્મનિષ્ઠા, આપણું ગમે એનું નામ શરીરની નિષ્ઠા. સાંભળ્યું? બીજા ભક્તની ક્રિયા ગમે એનું નામ આત્મનિષ્ઠા, આપણી ક્રિયા આપણને ગમે એનું નામ શરીરની નિષ્ઠા. આવું સાક્ષાત સવિતામાંથી સિદ્ધ થાય છે. આત્મનિષ્ઠાની વાત બહુ સરસ વાત છે. દર્પણ તુલ્ય છે આ વચનામૃત. બધાયના અંગની ખબર પડે, બધાયની રુચિની ખબર પડે. આત્મનિષ્ઠાએ યુક્ત શાસ્ત્ર સાંભળે તો નક્કી થાય અને આત્મનિષ્ઠા હશે એ શાસ્ત્ર ગમે આને. આત્મનિષ્ઠ ભક્તનો સંગ ગમે એ પણ આત્મનિષ્ઠાવાળો છે. કારણ કે આત્મનિષ્ઠ ભક્તનો સંગ ગમે છે એને જેદી તેદી આત્મનિષ્ઠા સિદ્ધ થવાની જ છે. એ આત્મનિષ્ઠા સિદ્ધ કરવાને માર્ગે ચાલ્યો છે. આત્મનિષ્ઠાને પ્રતિપાદન કરનારું શાસ્ત્ર ગમે અને આત્મનિષ્ઠ ભક્તનો સંગ ગમે, એનું ભવિષ્ય બહુ ઉજળું છે. જેમ કથા વાર્તામાં દોડી દોડીને પહોંચી જાય એનું ભવિષ્ય બહુ ઉજળું છે. કથા વાર્તામાં જેને આળસ છે એનું ભવિષ્ય બહુ ઉજળું નથી. એને પાકો પાયો સત્સંગમાં કેમ થાય એ વિચાર કરવો જોઈએ. બોલો, આત્મનિષ્ઠા સિદ્ધ થઈ છે કે આત્મનિષ્ઠ ભક્તનો સંગ ગમે છે? બેમાંથી એક તો કરવું પડશે. માટે શરીરના સુખ દુઃખથી પર અવસ્થા એનું નામ આત્મનિષ્ઠા. શરીરના સુખ દુઃખની સાથે ભળી ગયો એ શરીર નિષ્ઠા, દેહ નિષ્ઠા. અન્વય વ્યતિરેક પરણું પ્રથમના 7મા વચનામૃતમાં બતાવ્યું. અન્વય વ્યતિરેકપણું પ્રથમ પ્રકરણના 7મા વચનામૃતમાં બતાવ્યું. ત્યાં અન્વય સ્વરૂપ શું, વ્યતિરેક સ્વરૂપ શું?
વ્યતિરેક સ્વરૂપ સમજો તો આત્મનિષ્ઠા સિદ્ધ થાય. શરીરના સુખ દુઃખ સાથે ભળી જવું એનું નામ અન્વય. અન્વય એટલે ભેળું. અન્નનું ઉપસર્ગ છે અને ઈ ધાતુ છે. અનુસરવું, પાછળ ચાલવું. શરીરને દુઃખ આવે એટલે આત્મા એમ માને હું દુઃખી છું. શરીરને સુખ હોય તો આત્મા એમ માને હું સુખી છું. શરીર કણબીને ત્યાં જન્મે તો આત્મા એમ માને હું કણબી છું. શરીર બ્રાહ્મણને ત્યાં જન્મે તો આત્મા માને હું બ્રાહ્મણ છું. શરીર ગરીબને ત્યાં જન્મે તો આત્મા માને હું ગરીબ છું. શરીર ધનવાનની ત્યાં જન્મ લે તો આત્મા એમ માને હું ધનવાન છું. આનું નામ અન્વય સ્વરૂપ. શરીરના સુખ દુઃખને અનુસરે છે. શરીરના સુખ દુઃખને અનુસરે નહીં. નાતની રીતિ નીતિને અનુસરે નહીં. કુટુંબની લાજને અનુસરે નહીં. એને દબાવીને વર્તે. એને વ્યતિરેક સ્વરૂપ. વ્યતિરેક એટલે જુદો, અન્વય એટલે ભેગો. અવિનાશી તત્વ આ નાશવંત શરીરમાં છે, પણ અવિનાશી આત્મા એમ માને છે કે હું શરીર મારું છે. મારું માને એટલે સુખ દુઃખમાં ભાગ લેવો પડે. તમે સમાજમાં જેને મારા માનશો એના સુખ દુઃખમાં ભાગ લેવો પડશે. અન્વય થઈ ગયા. મારા નહીં માનો એના સુખ દુઃખમાં ભાગ નહીં લેવો પડે. વ્યતિરેક થઈ ગયા. સમજાય છે? જેમ વ્યતિરેક થતા જાઓ એમ કિંમત વધતી જાય. અન્વય થતા જાઓ એમ કિંમત ઘટતી જાય. આત્મનિષ્ઠા સિદ્ધ થાય એમ સત્સંગમાં કિંમત વધતી જાય. શરીરના સુખ દુઃખથી વ્યતિરિક્ત થઈ ગયા. પેલા શરીરના સુખ દુઃખને અનુસર્યા. શરીર ઉંકારા કરે તો આત્મા ઉંકારા કરે, જીવ ઉંકારા કરે. શરીરમાં શૂળ નીકળે તો જીવમાં શૂળ નીકળે. અને શરીરનું સુખ દુઃખ સહન નથી થતું એટલે તો કોમામાં જાય છે. શરીરમાં અસહ્ય દુઃખ આવે એટલે જીવ કોમામાં વયો ગયો. પછી જોવે આમ ડોકું તાણી તાણીને કે કેમ છે, હવે કેમ છે. જેમ જેમ શરીરમાં દુઃખ મળતું જાય એમ એમ જીવ પાછો કોમામાંથી બહાર આવતો જાય. પછી ઓલા સારવાર કરનારા કે બાપા આંખ પટપટાવે છે, બાપા પગ હલાવે છે, બાપા બોલવાનું કરે છે પણ બોલાતું નથી. એટલે યથાર્થ સુખ નથી થયું. એટલે જીવની યથાર્થ વ્યાપ્તિ શરીરમાં નથી થઈ, કારણ કે અન્વય છે. શરીરનું અસહ્ય દુઃખ સહન કરી શકતો નથી. શરીરને પોતાનું માન્યું છે. દીકરાને પોતાનો માને એ દીકરાનું સુખ દુઃખ સહન ન કરી શકે. દીકરાને પોતાનો ન માને, વ્યતિરેક થાય, એ એનું દુઃખ સહન કરી શકે. આ આત્મનિષ્ઠાનું શુદ્ધ સ્વરૂપ છે. હું તમને દ્રષ્ટાંત આપું, હજી નહીં સમજાવો, હજી સમજાવવાનો પ્રયત્ન કરું. દૂધમાં ઘી છે ને? ભાવ શું હોય, દૂધનો કે ઘીનો? દૂધનો. જો દૂધ ભેળું ઘી એટલે કિંમત ઘટી ગઈ. જો ઘી જેવો આત્મા શરીર ભેળો ભળે એટલે કિંમત ગઈ. પછી દૂધમાં મેળવણ નાખો છાશનું,
દહીં બને, એમાં ઘી છે, પણ દહીંનો ભાવ આવે કે ઘીનો ભાવ આવે? દહીંનો ભાવ આવે. જો દહીં ભેળું ઘી ભેળ્યું, કિંમત ઘટી ગઈ, અન્વય થયું ઘી. પછી દહીંમાંથી માખણ બનાવો, માખણનો ભાવ ઘી જેટલો ન આવે. ઘી છે એમાં, પણ અન્વય છે, ભેગું ભળી ગયું છે, માટે ઘીનો ભાવ ઘટ્યો, માખણનો સંગ થયો. પછી માખણને ગરમ કર્યું અને જે તત્વ પાછળ વધ્યું એને ઘી કહેવાય. એને દૂધનો સંગ છોડ્યો, દહીંનો સંગ છોડ્યો, માખણનો ભાવ છોડ્યો, પછી એની 300 રૂપિયા, 350 રૂપિયા કિલાના થઈ ગયા. લ્યો, દૂધના કિલાના 25, 30, 35 રૂપિયા હોય, કિલાના કે લીટરના. અને 1 કિલો ઘીના 300, 350 રૂપિયા ભાવ. સંગ છોડી દીધો, એણે સંગ છોડી દીધો, દૂધનો, દહીંનો, માખણનો. બોલો, શરીરનો સંગ છોડ્યો છે કે છોડવો છે? કુસંગીનો સંગ છોડ્યો છે કે છોડવો છે? સંગ થાય કિંમત ઘટે, બેઠક બદલે એટલે કિંમત ઘટે. આ સમજી રાખજો. તમે ક્યાં બેસો છો સભામાં, સભામાંથી છૂટીને ક્યાં સીધા ક્યાં જાઓ છો, આ તમારું ભવિષ્ય. જેને પ્રથમ પ્રકરણનું 47મું વતનારોધ સમજાણું, એને પોતાનું ભવિષ્ય સમજતા આવડે. પોતાની જન્મ કુંડલિકા પોતે કરી શકે. તમને આત્મનિષ્ઠાવાળા ભક્તનો સંગ ગમે છે? આ તમારું ભવિષ્ય. કે તમને દેહાભિમાની ભક્ત ગમે છે? આ તમારું ભવિષ્ય. આમ આટો મારી આવો, ડ્રાઈવરો ભેળા બેઠા છે બીજા, તો સમજી લેવાનું એ ડ્રાઈવર જ થવાનો છે. હે, એની બોલી એનામાં બોલી એના જેવી જ આવે. માટે સારાને સંગે વ્યતિરેક થવાય, નબળાને સંગે અન્વય થવાય. સાંભળ્યું? વિચારજો, ભગવાનના ભક્ત બહુ કેટલાય આવે ને પાછા વૈયા જાય, આવે ને વૈયા જાય, બધા અન્વય થઈને આવે છે. આમ જવું છે ને આમ કરી નાખવું છે ને આમ કરી નાખવું છે, હોય નહીં કાંઈ. એને ગમે એમ કરીને લાભ પાંચમ સુધી દિવસો પૂરા કરવા છે, સિવાય કાંઈ નથી. સામેથી ફોન કરે, અમે આવવાના છીએ. ઓલા કે પણ અમે બહાર જવાના છીએ. લ્યો કયો, આપણે ઉતારાની વ્યવસ્થા રાખી છે, આમંત્રણ પત્રિકા આપી છે, તોય ન રોકાય. એવા બધા ફેર ચડી ગયા છે. આ હા 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 હા, આ ત્યાં કઈ જાય જ છે ખબર પડતી નથી. એવા બધા ફેર ચડી ગયા છે, એવા બધા ફેર ચડી ગયા છે. હાલો આમ જવું છે, હાલો આમ જવું છે, હાલો આમ જવું છે. હે, અન્વય થઈને જ ફરે છે. હવ ઘડીક આમ શાંતિ નહીં, પાછી વૃત્તિ નહીં.
મારું શરીર નાશવંત છે, મારો આત્મા અવિનાશી છે, આ તો કોઈની વિચાર જ નથી. ક્યાં મલકનું રાજ લઈ લેવું છે ખબર પડતી નથી. ક્યાં મલકનું રાજ લઈને રાજા થઈ જવું છે ખબર નથી પડતી. ઘણી વાર પાછી વૃત્તિ નહીં. જેટલી વાર પાછી વૃત્તિ વાળો એટલી વાર આત્મા બનો. શરીરમાંથી પાછી વૃત્તિ વાળો. શરીર હું નહીં, મારી નાત છે એ મારી નહીં, મારું ગામ છે એ મારું નહીં, મારા સંબંધી છે એ મારા નહીં. બસ આત્મા થઈ ગયા. ભક્તને દુખે દુખિયા થાવ, આત્મા થઈ ગયા. ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગત સે ન્યારી. આત્મનિષ્ઠા જેની રીતિ નીતિ જગતથી જુદી હોય, જેનું સુખ શરીરથી જુદું હોય, એને આત્મનિષ્ઠા કહેવાય. જે શરીરને સુખે સુખી થાય નહીં, શરીરને દુખે દુખી થાય નહીં, ભગવાનના ભક્તને દુખે દુખી થાય, ભગવાનના ભક્તને સુખે સુખી થાય. આ આત્મનિષ્ઠાનું સ્વરૂપ મહારાજ બતાવે છે. માટે ભગવાનના ભક્ત વિચાર કરજો. થોડાક શરીરથી જુદા પડતા શીખો, થોડાક શરીરથી જુદા પડતા શીખો. અભિમાન આવી જાય ને તે સંભારો બધાય ક્યાં હતા ને ક્યાં પહોંચી ગયા. જૂનાગઢના બાઉદીનભાઈ દાતરડું અને દોરડું કબાટમાં મૂકી રાખ્યું હતું શોકેસમાં. એક દી આ દોરડું લઈને હું ગિરનારની તળેટીમાં લાકડા કાપવા જતો હતો. કઠિયારાનો છોકરો હતો. ગુણાતીતાન સ્વામીનો આશીર્વાદ મળી ગયો એટલે હું આ દીવાન છું. જૂનાગઢ નવાબ સરકારનો દીવાન છું. એ દોરડું દાંતિયો સંભાળી રાખ્યું હતું. એ ગાડીઓમાં આગળ ઢાંઢાના ફોટા રાખો, ઢાંઢાના ફોટા, એટલે ખબર પડે કે આ ઢાંઢા હાંકનારા અહીં સડી બેઠા છે. સાંભળ્યું ઈશ્વરભાઈ? ઢાંઢા અને હોળ ને હાથી ને ઓલા જેઠા બાપાના પ્રસાદીના આશી હજી એના ફોટા પાડીને ગાડીમાં આગળ રાખવા. અમારે પણ આ બધું યાદ જૂનું જૂનું બહુ રાખવું પડે. અહીં પીલુડી નીચે રહેતા હતા, બે ઓરડી કાચા પાણાની ચણેલી, ક્યાંક સિમેન્ટ નાખે ને ક્યાંક ન નાખે. અહીંયા છે એ બે પ્રસાદીની ઓરડી નેરને કાંઠે, એમાં કિચન લ્યો, એમાં ડાઇનિંગ હોલ, એમાં બેઠક રૂમ, એમાં ટેમ્પલ મંદિર પણ એમાં, સાધુ આશ્રમ એમાં, હરિભક્તોના ઉતારા એમાં, બધું એમાં ને એમાં. અને એટલું હાંકડું પડે છે કારણ કે સંખ્યા વધી અને સુખ વધ્યું, બે વધ્યું. સંખ્યા વધી અને સુખ વધ્યું.
લ્યો, પછી મને વીઆઈપી સંડાસ કરી દીધું, એટલે હું પથરા મૂકી દીધા, બીજા બધા બારી જાય, મને વીઆઈપી લેટ્રિન કરી દીધું. પછી હું બીજાને એમ કહું છું આપણું લેટ્રિન વીઆઈપી છે, હું બીજાને એમ કહું. આમ હરિભક્તો નવા હોય ખબર ન હોય જોઈ આવજો. અહીંયા ગોડાઉન છે ને એની પાછળ 2 ઓરડી છે, ન્યા રહેતા હતા. લ્યો, વળી કંઈક મને મંદિરે મોકલે ગામમાં, કંઈક વળી પીપીને ઘરે મોકલે, ત્યાં ધોરાજી ભાઈ જાઓ, શાંતિથી આરામ થાય. લ્યો, એટલે પીલુડી એ ઓયડી એ યાદ રાખ્યા જેવું છે. એ ભૂલ્યા જેવું નથી. સાંભળ્યું? અમારે રામજી બાપા મારડિયા હતા, એનું શરીર હાલે નહીં તોય અહીંયા રીએ, એની માટે વળી ઓલું શહેરમાંથી ઊભું સંડાસ, હરતું ફરતું મોબાઈલ લેટ્રિન એ લઈ આવ્યા હતા. એ કે આ તો સારી સગવડ. જો પછી મજા કેટલી, ફેરવા કરવું પડે, ઓને ન અડવું પડે. એ લેટ્રિન ફેરવી નાખે, આજ અહીં માંડો, આજ અહીં માંડો. લ્યો, ઓલા અમારે મોહન બાપા, એનો પડકારો હતો, ભેસાણવાળા મોહન બાપા વઘાસિયા, એનો પડકારો હતો. હે, એટલા કિલોમીટરથી છેટે ડેરા દેખાવા જોઈએ, એટલા કિલોમીટરથી છેટે ડેરા દેખાય એવું થઈ જવું જોઈએ, એવો એનો પડકારો. લ્યો, અહીંથી પહેલેથી રહેનારા બધા ભક્તો, આ બધું યાદ રાખીએ ને તો સુખ દુઃખથી છકી ન જવાય, સુખથી છકી ન જાય, દુઃખથી હિંમત ન હારી જાય. સાંભળો છો ને ભાઈ? એ રાજુભાઈ, મારું આંબા બાપાના કપડામાં ટોલા પડી જતા હતા તોય ધોવાની સુવિધા નહોતી મળતી. એ રણછોડ બાપાને પૂછજો, રમેશ બાપાને નહીં, એ રણછોડ બાપાને પૂછજો. વળિયા પડી જતા, વળિયામાં સમજો, એ વળિયા ખાવા પીવાની ચીજ છે, એ તમારે સુરતમાં ન મળે. એને વળિયા જોયા નથી ભાઈ. ક્યાં મુંબઈવાળા તમારી માર્કેટમાં મળે છે વળિયા? ક્યાં છે મુંબઈવાળા? હવે તમને એ વસ્તુ મગાવી દેવી પડશે. રાજુભાઈ, તમે દીમાં કેટલી વાર કપડાં બદલાવો? હે, એક વાર બદલાવાય? અને શીખે ને તો પૂછી જો, એક વાર બદલાવાય તો એ ખરો લાગશો. અરે હું શીખ્યા સુરતમાં જઈને, સવારે બદલાવાય ને બપોર પછી પાછા બદલાવાય. બોલો, એક જણો હતો 75 જોડી કપડા. હે, કેટલા? 75 જોડી કપડા. લ્યો, પછી તો આમ મોટર માંડી. હો ભાઈ, મોટર ગોઠવીને પછી આમ મોટી રિંગ કરીને અને એમાં કપડાની જોડીઓ ગોઠવી, મોટી આમ રિંગ કરી એમાં કપડાની જોડીઓ ગોઠવે. પછી એક આમ હામાં ઊભો રહે, પછી મોટર હાલતી કરે એટલે આમ ઓલું જોડ ફરીને એના મોઢા સુધી આવે, આંખ સુધી જોઈ લે તો કે આ નથી, પાછું ફેરવે, આ નહીં, આ તો કાલ પહેર્યા હતા, આ તો પરમદી પહેર્યા હતા. પછી ભાઈ 9 વાગે ઉઠ્યો, 10 વાગે બાથરૂમમાંથી બહાર નીકળ્યો અભિષેક કરીને. $11 વાગ્યા સુધી એણે કપડાની પસંદગી કરી.
પછી 11 વાગે કપડાં પહેર્યા, લ્યો 11:15 તો ફંક્શનમાં પૂગવાનું હતું, એને બદલે 11:30 ફંક્શનમાં પૂગ્યો અને સોફા ઉપર બધા બેસતા હતા એના જેવા સફાઈવાળા. ત્યાં બેઠો પડખે જઈને, બીજાની પડખે જઈને, તો ઓલો ભાઈ કે લે આ તો તમે જે કાલ પહેર્યા હતા. તા તો મૂડ ઉડી ગયા, મૂડલેસ થઈ ગયો. રાજુભાઈ તમે તો જ્યાં કાલ કપડાં પહેર્યા હતા, મળતા નથી લાગતા વધારે. જુઓ તો ખરા. શું થયું ભાઈ ઉમેશભાઈ, સમજાઈશ કાંઈ? શરીરના સુખથી છકી ન જાઓ, શરીરના દુઃખથી હારી ન જાઓ. બસ આત્મનિશા સિદ્ધ થઈ ગઈ. ભગવાનના ભક્તના દુઃખથી દુઃખી થાવ, આત્મનિશા સિદ્ધ થઈ ગઈ. લ્યો સમજાણું? સારું, હવે આ વચનામૃતની કથાને આપણે અહીંયા વિરામ આપીશું. હવે આગળનો કાર્યક્રમ શરૂ થશે. સભા ચાલુ જ છે હો. આખા સંપ્રદાયમાં એક જ સરખી ઢબ. મૂળ કથા પૂરી થાય એટલે ભાગે. વ્યાસાસોનું પીઠ ઉપર, વ્યાસપીઠ ઉપર બેસનારા કથા કરતા હોય, એ પૂરી થાય એટલે એમ જ માને સભા પૂરી થઈ ગઈ છે, ભાગે તરત. હજી સભા ચાલુ છે હો ભાઈ, સભા હજી ચાલુ છે, હજી 1.5 કલાક સભા ચાલશે. અને સ્વયંસેવકો પીરસનારા જેટલા જરૂર હોય એને જ ઉઠવાનું. બધા પીરસનારાની જરૂર પહેલેથી ન પણ હોય, એ થોડુંક પીરસનારાની સમિતિએ વિચારી લેવું કે બધાયની એક સાથે જરૂર છે પૂર્વ તૈયારીમાં, તો બધાએ જવાનું. પૂર્વ તૈયારીમાં અડધાની જરૂર હોય તો અડધાએ જ જવાનું. સારું, બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની જય.